વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે વાવ અને થરાદની મુલાકાતે આવી રહ્યા છે। પીએમ મોદી લાખાણીના નાણી ગામે એક વિશાળ જનસભાને સંબોધન કરશે। આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ₹18,000 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી જિલ્લાને મોટી ભેટ આપશે। પીએમના આગમનને પગલે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓએ અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી। વડાપ્રધાનના આ પ્રવાસને લઈને સમગ્ર જિલ્લાના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સતત ઓફિસ કાર્યાલયની અંદર 8,931 કરતાં પણ વધારાના દિવસો હવે ચાલ્યા છે, એટલે કે એક એવો રેકોર્ડ કરતાં પણ પ્રજાનો જે ભાવ એમના માટે રહ્યો છે, એટલે સતત ને સતત એમને જે જવાબદારીઓ ગુજરાત માટે ને દેશ માટે નિભાવી છે અને એવા લાડીલા જનપ્રિય પ્રધાનમંત્રી ઉત્તર ગુજરાતમાં આવતા હોય અને એમાં પણ બનાસકાંઠા વાવ થરાદ મુકામે આવતા હોય, એટલે સમગ્ર ઉત્તર ગુજરાત એમને આવકારવા માટે થનગની રહ્યું છે। એટલું જ નહીં, પરંતુ સાથે પ્રધાનમંત્રી જ્યારે પણ આવતા હોય એટલે ગુજરાત અને ભારત માટે અનેક વિકાસના કાર્યો એ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરતા જતા હોય છે। લગભગ 18,000 19,000 કરોડના કામના એ લોકાર્પણ કરવાના છે।